પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ તો અમદાવાદ શહેરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। દિવસભરના ઉકળાટ બાદ સાંજે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। મહત્વનું છે કે જે રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવસભર ઉકળાટ સહન કર્યા બાદ હવે ગરમીમાંથી આંશિક રાહત મળી છે। મહત્વનું છે કે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો છે। તો આ સમગ્ર મામલે જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સોનલ અંદરકટ। સોનલ, શું કહેશો? જે રીતે ગરમીથી મુક્ત કરવા માટે હવે વરસાદે એન્ટ્રી કરી છે, લોકોમાં કેવો માહોલ છે? વરસાદના ઝાપટા આજે અમદાવાદમાં સૌપ્રથમ વખત શરૂ થયા છે। ગુજરાતમાં અન્ય સ્થળોએ વરસાદી ઝાપટા અગાઉ થઈ ચૂક્યા છે, પરંતુ અમદાવાદમાં આજે પ્રથમ વખત જ જે પ્રકારે વરસાદી ઝાપટા આવ્યા છે, લોકોમાં અત્યંત આનંદનો માહોલ છે। ખાસ કરીને બફારા અને ઉકળાટથી અમદાવાદીઓ બહુ દિવસોથી ત્રાસી ગયેલા હતા। 70% જેવો ભેજ વાતાવરણમાં હતો, 70-80% જેવો ભેજ, કારણ કે આ સમગ્ર બાબત જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત થઈ રહી છે। હવામાન વિભાગની જે આગાહી છે તે આજે જે વરસાદી ઝાપટા થયા છે, આ જે વરસાદી ઝાપટા છે તે વિધિવત ચોમાસાનો ભાગ નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે। કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે સમગ્ર ગુજરાતમાં આકાર લઈ રહી છે અને અમદાવાદ સિવાયના શહેરોમાં પણ જે અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે તે વરસાદી ઝાપટા જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જ એક ભાગ છે। હવામાન વિભાગની એવી આગાહી છે કે જે વિધિવત ચોમાસું બેસવાની વાત આવે છે તો તે લગભગ 15 જૂન પછી જ વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું બેસશે। ખાસ કરીને કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી આ વખતે ગુજરાતમાં 100% જેવો વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત વધુ એક આગાહી તેમણે એ પણ કરી છે કે 13, 14 અને 15 જૂનના રોજ મુંબઈ ખાતે તોફાની પવન સાથે જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેની સાથે સાથે ગુજરાતમાં પણ આ 3 દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ જે આગાહી છે, આજે 13, 14 અને 15 જૂન દરમિયાનનો જે માહોલ છે તે મુખ્યત્વે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્જાયું છે, એર સાયક્લોન જે સર્ક્યુલેશન સર્જાયું છે, તેના કારણે થઈને આ સમગ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી ભાગ લઈ રહી છે, આકાર લઈ રહી છે અને આવતા અઠવાડિયે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે વધુ જોર પકડશે અને તે અંતર્ગત જ 13, 14 અને 15 જૂનના રોજ ગુજરાતમાં પણ હજુ વધુ ભારે વરસાદ થવાની આગાહી છે। જોકે આજે જે બફારામાંથી અમદાવાદીઓને છુટકારો મળ્યો છે તેનાથી અમદાવાદીઓમાં અત્યંત આનંદની લાગણી ફેલાઈ છે। ખાસ કરીને વરસાદની કાગડોળે અમદાવાદીઓ અને ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજનો જે વરસાદ છે અમદાવાદ માટે તે અત્યંત આનંદદાયક કહી શકાય, તેવી ક્ષણ કહી શકાય। જી બિલકુલ સોનલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।